કે મફતની સંસ્કૃતિથી ક્યારેય ગરીબી હટવાની નથી। જો ગરીબી હટાવવી હોય તો તમારે આ કરવું પડે। તો ઇન્ફોસિસના નારાયણ મૂર્તિના આ નિવેદને ફરીથી ચર્ચા જગાવી છે। નમસ્કાર। ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે। થોડા સમય પહેલાં એમણે સપ્તાહમાં 72 કલાક કામ કરવાની વાત કરી અને એને કારણે બહુ ચર્ચાનો વિષય બન્યું હતું। હવે એમણે મુંબઈની અંદર એક કાર્યક્રમની અંદર એવી વાત કરી કે મફતની સંસ્કૃતિથી ક્યારેય ગરીબી હટવાની નથી। જો ગરીબી હટાવવી હોય તો તમારે આ કરવું પડે। તો ઇન્ફોસિસના નારાયણ મૂર્તિના આ નિવેદને ફરીથી ચર્ચા જગાવી છે અને અત્યારે એમણે જે વાત કરી છે એ ચર્ચાનો વિષય બન્યું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અત્યારે આખા દેશની અંદર એક બાબતની ચર્ચા છે, ફ્રીબીઝ એટલે મફતની સંસ્કૃતિ। ભારત સરકાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દેશના 80 કરોડ લોકોને મફત અનાજ આપે છે અને આ બાબતે સુપ્રીમ કોર્ટે પણ ટિપ્પણી કરી હતી કે આ બધી રેવડી મફતમાં આપવાની બંધ કરો, લોકો આળસુ થઈ જાય છે। હવે મુંબઈની અંદર ટાઇકોન 2025 કરીને એક કાર્યક્રમ હતો જેમાં ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ હાજર હતા અને એમણે પોતે જ્યારે વક્તવ્ય આપ્યું ત્યારે એમણે એમ કીધું કે મફત વસ્તુઓના વિતરણ કરવાને બદલે નોકરીઓનું સર્જન કરો। જો તમારે ગરીબી ખરેખર હટાવવી હોય તો મફત વિતરણ કરવાથી ગરીબી હટવાની નથી। ગરીબી ત્યારે જ હટશે કે જ્યારે તમે નોકરીઓનું સર્જન કરશો। એમણે એવું કીધું કે નવા બિઝનેસો જો ડેવલપ થાય અને એને કારણે જે રોજગારી ઊભી થાય એને લીધે ગરીબી તમારી દૂર થઈ શકે। એમણે ઉદ્યોગકારોને વિનંતી પણ કરી કે તમે ઇનોવેશન અને રોજગાર ઉપર ફોકસ કરો। ઇનોવેશનને કારણે ગરીબી દૂર થશે। એમણે નારાયણ મૂર્તિએ એવી સ્પષ્ટતા પણ કરી દીધી કારણ કે એમને ખબર છે કે આ નિવેદનને કારણે રાજકીય રંગ મળી શકે છે। તો એમણે પહેલાં જ ચોખવટ કરી દીધી કે આ કોઈ રાજકીય કે વહીવટી દૃષ્ટિકોણથી નિવેદન આપવામાં નથી આવ્યું, પરંતુ એક નીતિગત સૂચન આપવા માટે મેં આ વાત કરી છે। સાથે સાથે એમણે એક મહત્ત્વની વાત પણ કરી। એમણે એમ કીધું કે તમે જે લોકોને મફત આપો છો એને પૂછો તો ખરા અને એ લોકોએ પણ સામે આવીને કહેવું જોઈએ કે એમને જે મફત મળ્યું છે એના કારણે એમની જિંદગીમાં કેટલો સુધારો આવ્યો। એમણે એક ઉદાહરણ આપીને સમજાવ્યું કે ધારો કે તમે 200 યુનિટ વીજળી લોકોને મફત આપો છો અને જે રાજ્યની અંદર તમે મફત વીજળી આપો છો એવા પરિવારને કમસે કમ 6 મહિને જઈને રેન્ડમ સર્વે કરો અને એવા પરિવારને પૂછો કે તમને 200 યુનિટ વીજળી આપવા પછી શું તમારા ઘરના જે વિદ્યાર્થીઓ છે, તમારા ઘરના જે બાળકો છે એમની વાંચવામાં, એમની ભણવામાં એમનું ગ્રોથ થયો છે, એમનો ઇન્ટરેસ્ટ વધ્યો છે? તમે રેન્ડમ સર્વેમાં માતા પિતાને પણ પૂછો કે મફત વીજળી મળવાને કારણે સંતાનોના એજ્યુકેશન વિશે એમની રુચિ વધી છે? કમસે કમ તમે એટલી જાણકારી તો મેળવો કે આ જે મફત એ લોકોને મળે છે એનાથી એમની જિંદગી પર શું અસર પડે છે। નારાયણ મૂર્તિએ આ વાત તો કરી પણ સાથે સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે પણ વાત કરી। એમણે એમ કીધું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોલ્યુશન છે એ જૂના પ્રોગ્રામને નવો રંગ આપવામાં આવ્યો છે। એટલે આપણે એક દેશી ભાષામાં વાત કરીએ તો નવી બોટલમાં જૂનો દારૂ ભરીને આપવામાં આવી રહ્યો છે। એમણે એમ કીધું કે આ એક બેવકૂફ જૂનો પ્રોગ્રામ છે, એનાથી કોઈ તમને સોલ્યુશન મળવાના નથી। હવે નારાયણ મૂર્તિએ જે વાત કરી છે એ ખરેખર વિચારવા જેવી છે કે આજે લોકોને મફત મળવાને કારણે લોકો આળસુ તો થઈ ગયા છે, પરંતુ સાથે સાથે એમને હવે કંઈ કામ કરવામાં રસ નથી રહ્યો। તો કમસે કમ જો તમે રોજગારી ઊભી કરશો તો લોકો મહેનત કરશે અને ગરીબી દૂર થશે એવું નારાયણ મૂર્તિનું માનવું છે।
તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.